तो गाइस આપણે ફર્સ્ટ ટાઈમ મારી મશીન ચલાવવાના છીએ કોઈ દિવસ ચલાવી નહીં યાર ચલાવો ગોખલામ થઈને જવું પડશે આ જો ભાઈ ફસાઈ ગયા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આઈ હોપ તમે બધા મસ્ત છો અને સ્વસ્થ છો તો ગાઈસ આજે આપણે વ્લોગની શરૂઆત ડાયરેક્ટ ધાબા ઉપરથી કરી છે તે દિવસે હું અને પિન્ટુભાઈ બે જણા આપણે આવ્યા હતા સાઈડ ઉપર એ સાઈડ ઉપર જે અધૂરું કામ બાકી પડ્યું હતું એ કરવા માટે આજે અમે આવી ગયા છીએ અહીંયા તો ગાઈસ આજે અમે આવ્યા છીએ 5 જણા હું પહેલાં જાલમ જગો અને મહેશ તો ગાઈસ આજે અમને કામ આપ્યું છે ધાબા ઉપર સ્ટ્રીટ લાઇટ મારવાની જે સરકારી સબ સેન્ટર છે એના પર સ્ટ્રીટ લાઇટ આવે એ સ્ટ્રીટ લાઇટ મારવાની છે તો હું અને પહેલાં જ બંને જણા ધાબા પર ચડી ગયા છે સ્ટ્રીટ લાઇટ મારવા માટે તો ચાલો પહેલાં સ્ટ્રીટ લાઇટ કેબલ મારવાનું સ્ટાર્ટ કરીએ તો આ રહ્યો આપણો કેબલ અને સામેથી આપણી સ્ટ્રીટ લાઇટ અને આપણે બધી જગ્યાએ સ્ટેન્ડ મૂકી દીધા છે અને ઉપર ટોટલ 4 સ્ટ્રીટ લાઇટ આવે છે 2 આગળ એક પાછળ અને એક અહીંયા પાછળ અને આ રહીયાની સ્ટ્રીટ લાઇટ અને આ રહ્યો આપણો બધો સામાન તો પહેલાં કેબલ મસ્ત ખોલી દઈએ તો ફાઇનલ ગાઈસ આપણે સ્ટ્રીટ લાઇટનો કેબલ બધો ખેંચી નાખ્યો છે જે જગ્યાએ સ્ટ્રીટ લાઇટ આવે છે તે જગ્યાએ વાયર છોડ્યો છે અને સામે પણ અહીંયા સ્ટ્રીટ લાઇટ આવે એટલે અહીંયા જોઈન્ટ મારવા માટે એક આ વિભાગનો કર્યો છે અને એક આ વિભાગનો કર્યો છે હવે ટોટલી આપણે 4 પોઈન્ટ કરી નાખ્યા છે સામેથી મોડીને ઠેઠ અહીંયા સુધી આપણે કેબલ છોડી નાખ્યો છે અને આ એરિયામાં સ્ટ્રીટ લાઇટ તો સ્ટ્રીટ લાઇટની અંદર આ વાયર ટૂંકા આવે છે તો વાયરને લાંબા કરવા પડશે આના અંદર ટેપિંગ કરવા પડશે પછી વાયર છે ને આ પાઇપની અંદર નીકળશે આની અંદર નકે તો આની અંદર વાયર નીકળે નહીં અને આ કેબલ પણ આની અંદર જાય નહીં એટલા માટે આ વાયર લાંબા કરવા પડશે 4 સ્ટ્રીટ લાઇટના અને અમારે પહેલાં જ વાયર લાંબા કરેલો હોય સ્ટ્રીટ લાઇટના અને પછી મારીશું સ્ટેન્ડ તો આપણે આ છે સ્ટ્રીટ લાઇટનું સ્ટેન્ડ અને આને મારવા માટે આપણે લાવ્યા છીએ ઠોળ આપણે વોલ પાડીને સ્ટ્રીટ લાઇટ નહીં મારવાની ડાયરેક્ટ ઠોળથી મારવાની છે તો કમ્પ્લીટ મજબૂત ફિટ થઈ જશે ગાઈસ શિયાળો છે કે ઉનાળો છે એ જ ખબર પડતી નહીં શિયાળાની અંદર ગરમી પડે અમારા ભાઈ જુઓ તમે તડકે બેઠો હોય અને હું પીપળાનું જે સોયલો પડાય ને એના નીચે બેઠો તો એ જ ખબર પડતી રેલા ઉતરે શિયાળામાં રેલા ઉતરે તમે જુઓ અને ઉપર તો ખૂબ ગરમી લાગે અતિશય ગરમી લાગે શિયાળાની અંદર પણ આટલી ગરમી આ પહેલી વાર જોયું આપણે તો સોયલે બેઠા બેઠા પહેલાં ટેપિંગ કરી દઈએ અને પછી જ આવું સ્ટેન્ડ મારવા માટે આપણે સ્ટેન્ડ લાગી ગયા છે તમે જોઈ શકો આ સાઈડ અને આ સાઈડ ને પાછળના ભાગમાં આપણે સ્ટેન્ડ લાગી ગયા છે તો ગાઈસ આપણે સ્ટેન્ડ લાગી ગયા છે અને હવે આપણે સ્ટ્રીટ લાઇટ લગાવવાનું ચાલુ કરશે તો મારો ભાઈ કનેક્શન આલે પહેલાં જ તમે જોઈ શકો કેબલ છોલેરો હે કેબલ છોલી દે પછી આ સ્ટ્રીટ લાઇટ લગાવશું તો ગાઈસ આપણે ફાઇનલ બધી સ્ટ્રીટ લાઇટો લાગી ગઈ છે તમે જોઈ શકો 4 સ્ટ્રીટ લાઇટો આપણે લાગી ગઈ છે અને બધું કનેક્શન એનું જે કરવાનું હતું એ કનેક્શન પણ આપણે બધું જ કરી નાખ્યું છે અને આનું મેન કનેક્શન જે કરવાનું હતું મેન કનેક્શન પણ આપણે અહીંયા કરી નાખ્યું છે તમે જોઈ શકો છો મેન કનેક્શન બધું આપણે આ ભાઈએ કરી છે આ શેરા નહીં ભાઈએ કર્યું છે આમનું નામ છે પહેલાં જ તો આ ભાઈ મારા દોસ્તાર છે ખાસ અને પાછળ તમે જોઈ શકો ગાઈસ પાછળ નકરા એકલા બાવળિયા જ છે અને આ સાઈડ સ્કૂલ છે તો આપણે બધી સ્ટ્રીટ લાઇટો લાગી ગઈ છે અને હવે આપણે થોડી વાર પહેલાં મસ્ત સોયલે આરામ કરી લઈએ પછી નીચે જઈશું કારણ કે આજે તો હાલત ખરાબ થઈ ગઈ છે અને થોડી તબિયત પણ વીક છે એટલા માટે તો પહેલાં મસ્ત આરામ કરી લઈએ અને પછી નીચે જઈશું ગોખલામ થઈને જવું પડશે આ જો ભાઈ ફસાઈ ગયા નીચે ગોખલામ થઈને જવાનું છે આ સામાન આલી દઈએ આપણે પણ ગોખલામ થઈને જતા રહીએ હવે ગાઈસ નીચે અમારા ભાઈ પ્લેટો મારેલા છે પંખા મારેલા છે અને ટ્યુબલાઇટ મારેલા છે હવે આપણે આવી ગયા છીએ અર્થિંગ કરવા માટે અને અહીંયા આપણે મશીનથી ખાડો કરી નાખ્યો છે અર્થિંગનો અને આ પાઇપ છે એમાંથી પાછળ અર્થિંગ જશે અહીંયા બોર્ડ છે પાછળના ભાગમાં તો આનું અર્થિંગ કરી દઈએ હવે આનું કેમિકલ આવી ગયું છે આનું બમ્પુ પણ આવી ગયું છે તો આપણે પાઇપ પણ લાગી ગઈ અર્થિંગની અને બમ્પુ પણ અંદર નાખી દીધું અને આમાં પહેલાં જ નાખશે હવે કેમિકલ એની અંદર એ આ ગયું કેમિકલ કોરું નાખી દેવાનું શું કેવું પહેલાં પાણી નહીં નાખવાનું કોરું નાખી દેવાનું એટલે કમ્પ્લીટ તો આપણો અર્થિંગ થઈ ગયો સક્સેસફુલ થોડા નામ મલાઈ દઈએ એટલે કેમિકલ બધું અંદર જતું રહે કમ્પ્લીટ એ બાકી રહી ગયું હોય તો આપણો અર્થિંગ થઈ ગયો સક્સેસફુલ
પાણી નાખવું પડે, પણ પાણી પછી નાખીશું, અત્યારે પાણી નથી એટલા માટે. તો અર્થિંગ થઈ ગયું આપણું કમ્પ્લીટ. તો ગાઈસ આજનું જે કામ અહીંયા હતું, આ સબ સેન્ટરનું જે કામ બાકી હતું એ બધું પતી ગયું છે. સ્ટ્રીટ લાઇટો બાકી હતી એ પણ મારી નાખી, અંદરનું જે નીચેનું કામ બધું બાકી હતું એ પણ કરી નાખ્યું છે. અને હવે આપણે જવું છે બીજી સાઈડ ઉપર, લાખણી. ત્યાં આગળ એક સબ સેન્ટર છે, ત્યાં આગળ જવું છે. તો ગાઈસ આપણે જે જગ્યાએ ચાવી મૂકી દીધી હતી એ જગ્યાએ પાછી હંતાડી દઈએ, આ મૂકી દીધી. અને હવે નીકળીએ બીજી સાઈડ ઉપર, દરવાજો બંધ કરી દઈએ. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે આપણી સાઈડ ઉપર લાખણી, અને ગાડીમાં જે બધો સામાન પડ્યો છે પાછળ એ ઉતારી દઈએ. અત્યારે અમને કામ આપ્યું છે મહેશે અર્થિંગ કરવાનું અને મોટરનો વાયર નાખવાનો. એ પતી જાય પછી આપણે સવારમાં જે કામ કર્યું હતું, કેબલ નાખવાનો તો સ્ટ્રીટ લાઇટનો ઉપર એ કેબલ નાખવાનો છે ને સ્ટ્રીટ લાઇટો મારવાની છે. તો પહેલાં આપણે મસ્ત અર્થિંગ કરી દઈએ પાછલા ભાગમાં અને મોટરનો વાયર નાખી દઈએ. ચલો તો તમે ગાય જુઓ, આપણે વિડીયોમાં તમને નહોતું બતાવ્યું કે ક્યાંથી ખાડો કર્યો તો અર્થિંગનો, તો આ જોઈ લો આ રહ્યું મશીન. તો ગાઈસ આપણે ફર્સ્ટ ટાઈમ આરી મશીન ચલાવવાના છીએ, કોઈ દિવસ ચલાવ્યું નહીં, ચલાવો. તો ગાઈસ અમારે બધું લાઇટ ફિટિંગ પતી ગયું છે, પણ આ ભાઈને ખાલી એક ટ્યુબ લાઇટ બાકી રહી ગઈ છે. તો ભાઈ ટ્યુબ લાઇટ મારી રહે અને ટ્યુબ લાઇટ લાગી જાય પછી આપણે સામાન ભેગો કરી દઈએ. કારણ કે આ ભાઈને લીધા વગર જાય ચાલશે જ, કારણ કે આ ભાઈ અમને દોડાવશે. ખતરનાક, બહુ માણસ ખતરનાક છે, ડેન્જર હે, હેવી હે. એક આ જોયા, આ જો મસ્તી કરે, આ તોડવાનું હે, તૂટી જાય ટાઈસ, કોકરું બગાડવાનું નહીં. તો ભાઈ આપણે પ્લેટ મારેલો હોય, પ્લેટ મારી દઈએ, ટ્યુબલાઇટ મારે છે અને પાછળ પંખો ચાલુ છે, વરવા જો ઘોડી કપાઈ જાય ખત ચલે. આજનું આપણે જે લાખણીની અંદર કામ હતું એ બધું પતાવી નાખ્યું છે અને સામાન પણ ભેગો કરી નાખ્યો છે. અને હવે આપણે નીકળીએ ડીસા જવા માટે. ગાઈસ ઘરે કોઈ લાગતું નહીં, મમ્મી કોઈ નહીં ઘરે. તો ગાઈસ આપણે તો ઘરે આવ્યા પણ ઘરે તો કોઈ છે જ નહીં. મમ્મી અને બધા ગયા જ છે આપણે સોસાયટીની અંદર જમણવાર છે તો ત્યાં આગળ ગયા છે. અને આપણે પણ જવું છે, પણ આજે તો નહીં જવું કારણ કે આજે તબિયત ખરાબ થઈ ગઈ છે અને તાવ ને એવું આવી ગયું છે અને શરદી ખોસી ખૂબ જ આવે, એટલે આપણે તેલવાળું વસ્તુ ખાવા જવું જ નહીં આજે. તો ઘરે જે બનાવ્યું છે મમ્મીએ એ ખાઈ લઈશું. તો પહેલાં મસ્ત ફ્રેશ થઈ જઈએ, નાહી લઈએ અને પછી જમશું. તો આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું કાલે નવા એક વ્લોગ સાથે. તબ તક બાય.